નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય માતાજી, જય મુરલીધર. મિત્રો, વરસાદ અત્યારે પડે છે, પણ ઝાપટા ઝાપટા આવે એટલે થોડુંક કામ ખોટી થાય. વળી પાછા ખેડૂતો કામે ચડે તો પાછું ઝાપટું આવી જાય. એવી રીતે આખો દિવસ ધીમે ધીમે ચાલ્યા કરે. બરોબર ખેતીમાં કામ થતું નથી અને ઝરફળ જેવું આવે એટલા માટે અનેક પ્રકારના રોગો આવે અને ખડ પણ આપણા ખેતરમાં થતા હોય છે. તો મિત્રો, આપણે મગફળીમાં ફ્લાવરિંગ અવસ્થાએ હોય તો હજારો ખેડૂતોએ મગફળી પીળી પડતી હોય એની માટે હીરાકસી અને લીંબુના ફૂલનો પ્રયોગો કર્યો, જેમાં હજારો ખેડૂતોને ફાયદો થયો. જેમાં હીરાકસી અને લીંબુના ફૂલ પંપમાં નાખી અને છંટકાવ કરવાથી ખૂબ ખેડૂતોને ફાયદો થયો, કારણ કે મોંઘી દવાઓ છંટકાવ ન કરવો પડ્યો. મિત્રો, હજી એવો જ એક બીજો ઉપાય છે દેશી આપણી પાસે, જેમાં મગફળીનું ફ્લાવરિંગ અવસ્થાએ અત્યારે છંટકાવ કરવાનો હોય છે. જો દૂધ અને ગોળના 3 છંટકાવ આપણે કરીએ તો એમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. જો આપણા મગફળી છે, આપણે જોઈએ છીએ આ આપણી મગફળી છે, ફ્લાવરિંગ અવસ્થાએ જ છે. અત્યારે ફૂલ બેસવાની તૈયારી છે, એટલા માટે અત્યારે દૂધ અને ગોળનો છંટકાવ કરવો જરૂરી છે. જે ખેડૂત મિત્રોને ન હોય અને ખબર ન હોય એ લોકોને આપણે કહી દઈએ કે જેમાં પંપમાં દૂધ અને ગોળનું મિશ્રણ કરવાથી ફ્લાવરિંગ અવસ્થાએ કોઈ પણ મગફળી હોય, જો મિત્રો આમાં ફ્લાવરિંગ અવસ્થા જ છે, ગમે તે આપણે છોડ જોઈએ, મગફળી લગભગ 1.5 મહિનાની આસપાસ થઈ ગઈ છે અને બધી મગફળીમાં ફૂલ તો હોય જ. એટલા માટે જો ઉતારો વધારે લેવો હોય અને બીજી ખોટી દવાનો ખર્ચ જો ઘટાડવો હોય તો દૂધ અને ગોળના રાઉન્ડ લેવા જરૂરી છે. 1 મહિનાની અંદર અથવા 15 દિવસના ગાળે 3 રાઉન્ડ 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ લેવાનો હોય છે. જેમાં પંપમાં 250 દૂધ અને 100 ગ્રામ ગોળનું બેયનું મિશ્રણ કરી અને હલાવીને પંપમાં નાખીને આપણે જો મગફળી છે, ફ્લાવરિંગ અવસ્થા હોય, કપાસ, સોયાબીન છે, તુવેર છે, કોઈ પણ પાક હોય તેમાં જો દૂધ અને ગોળનો છંટકાવ કરી તો ખૂબ સારું ફ્લાવરિંગ મળે છે. અને ખેડૂતોને મગફળીના અને કપાસના ઉતારા ગયા વર્ષે જે ખેડૂતોએ પ્રયોગો કર્યા હતા, જેના પ્રચારક તરીકે ભરતભાઈ પરસાણા રાજકોટના ઉદ્યોગપતિ છે, તે કામ કરે છે. અને સંશોધન આ દૂધ અને ગોળનું કોણે કર્યું તો વેલજીભાઈ ભુડિયા, કચ્છ માધાપર કચ્છના વેલજીભાઈ ભુડિયા છે, તેને આપણે દૂધ અને ગોળનો પ્રયોગ સમજાવ્યો હતો અને સૌથી પહેલાં પ્રયોગ એમણે કરી અને ખેડૂતોને માહિતગાર કર્યા હતા. અને ભરતભાઈ પરસાણા રાજકોટના ઉદ્યોગપતિ છે અને ગૌભક્ત છે. તે આ ખેડૂતોનો ગામડે ગામડે જાય છે અને 365 દિવસ સુધી સતત ને સતત પ્રવાસ કરતા હોય છે. તો જેમાં 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ હોય છે. જો મિત્રો, આ મગફળી, આ બાજુમાં મકાઈ દેખાય છે, ખૂબ સરસ મજાની ફ્લાવરિંગ અવસ્થા. 10 વીઘાની માંડવી છે, 10 વીઘાની. તો મિત્રો, દૂધ અને ગોળની આપણે વાત કરતા હતા. જોઈએ આપણા માંડવીમાં કેવું ફ્લાવરિંગ છે, જેનો આપણે એક છંટકાવ કરી નાખ્યો છે અત્યારે, જેમાં 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ એક પંપમાં નાખી અને હલાવી અને છંટકાવ કરી દીધો છે. તો અત્યારે ફ્લાવરિંગ ખૂબ જ સરસ દેખાય છે. હજી મગફળી 1.5 મહિનાની થઈ છે, એટલે
એની મેળે જે દિવસો હોય એ પ્રમાણે ફ્લાવરિંગ આવે. પરંતુ ગયા વર્ષે જે ખેડૂતો અમારા કુકાવડિયા અમરેલીના જે ખેડૂતોએ પ્રયોગ કર્યા હતા એને ખૂબ સરસ મજાનું ફ્લાવરિંગ પાયું. કપાસના ઉતારા, મગફળી છે, મગ છે, દરેક વસ્તુ જે ફ્લાવરિંગ અવસ્થાએ હોય તેમાં છંટકાવ કરવાથી ખૂબ જ ફાયદો થતો હોય છે. અને નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગૌભક્ત અને ઉદ્યોગપતિ ભરતભાઈ પરસાણાનું સન્માન પણ કરેલું છે, એમનું બહુમાન પણ કરેલું છે. ત્યારથી ભરતભાઈ આજ સુધી ખેડૂતો માટે ભેખ ધારણ કર્યો છે. કારણ કે 365 દિવસ પોતાની કાર લઈ અને ખેડૂતોના ખેતરે જવું અને ખેડૂતોને સમજાવવા ખૂબ જ અઘરા છે. પરંતુ છતાંય ભરતભાઈએ ખેડૂતોમાં ખૂબ જ આ પ્રયોગોની માહિતગાર કર્યા છે અને હજારો ખેડૂતો અમારા વિસ્તારમાં દૂધ અને ગોળનો છંટકાવ કરે છે. તો મિત્રો સાવ મફતનું છે, વધારે ખર્ચ પણ નહીં થાય. જેમાં 250 ગ્રામ દૂધ અને 100 ગ્રામ ગોળ લઈ પંપમાં નાખી અને છંટકાવ કરવાથી ખૂબ જ ફાયદો થાય. જેથી ભરતભાઈ પરસાણાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને માધાપર કચ્છના જે વેલજીભાઈ ભુડિયા છે જે સંશોધન કરનારા છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખેડૂત મિત્રો તમે પણ છંટકાવ કરજો અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા અમને જણાવજો, જેથી આગળના વિડીયોમાં આપણે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. અને મિત્રો આપણી ચેનલ જગતનો તાજ છે એ સબસ્ક્રાઈબર કરો, ફોલો કરો અને બીજા ખેડૂતોને મોકલજો. જય હિન્દ.